હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો આજે આપણે વિભાગ એમાંથી પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર લખો તેનું સોલ્યુશન આપણે કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. તો શરૂઆત કરીએ પ્રકરણ 1 કે નીચેનામાંથી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામે છે. તો અહીંયા જે આપણને ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ આપણો આવે છે કપૂર. બીજું, નીચેના પૈકી કયો પદાર્થ નિશ્ચિત કદ ધરાવે છે પરંતુ નિશ્ચિત આકાર ધરાવતો નથી. તો એ આવશે પાણી. ત્રીજું છે કે નીચેના પૈકી કયો પદાર્થ ચોક્કસ કદ અને આકાર ધરાવે છે. તો એ આવશે લોખંડનો ટુકડો. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના પૈકી બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં કયું છે. તો એ આવશે 273 કેલ્વિન. પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર ધરાવતો નથી. તો એ આવશે ઓક્સિજન. નીચેના પૈકી પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં કયું છે. તો એ આવશે 373 કેલ્વિન. ત્યારબાદ પ્રકરણ 2 એની અંદર જોઈએ, પહેલું છે કે Al2O3 માં Al ની સંયોજકતા જણાવો. તો એ આવશે 3. બીજું, પાણીના અણુની ત્રિજ્યા આશરે કેટલા મીટર છે. તો 10⁻⁹. ત્રીજો પ્રશ્ન, રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા. તો એ આવશે લેવોઇઝરે. ચોથો પ્રશ્ન છે કે C2H5OH ની પરમાણ્વીયતા જણાવો. તો એ આવશે 9. અહીંયા એક આકૃતિ જેવું આપેલું છે, તો દ્વારા નિર્દેશિત તત્વ કયું છે. તો અહીંયા જે બતાવેલું છે એ આવશે મર્ક્યુરી. કેડમિયમ તત્વની સંજ્ઞા કઈ છે. તો એ આવશે Cd. ત્યારબાદ પ્રકરણ 4, સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના જણાવો. તો એ આવશે 2, 8, 1. મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો એ આવશે 12 ઇલેક્ટ્રોન. અહીંયા 35, 17 Cl ની ઇલેક્ટ્રોનિક રચના જણાવો. તો 2, 8, 7 આવશે. કયા સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો એ આવશે કોબાલ્ટ. ઓક્સિજનની સંયોજકતા જણાવો. તો એ આવશે 2. અને છઠ્ઠું છે કે પરમાણુની દળ નક્કી કરતા કણો જણાવો. તો એ આવશે પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યારબાદ પ્રકરણ 5, રંગસૂત્રો શાના બનેલા છે. તો રંગસૂત્રો DNA અને પ્રોટીનના બનેલા હોય છે. બીજો પ્રશ્ન છે કે કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે. તો એ આવશે લાઇસોઝોમ્સ. ત્રીજું, કઈ અંગિકાને પાવર હાઉસ એટલે કે શક્તિઘર કહે છે. તો એ આવશે ઘનાભસૂત્રો. ચોથો પ્રશ્ન છે કે ATPનું પૂરું નામ લખો. તો એ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પાંચમું છે કે કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે. તો એ આવશે ગોલ્કી પ્રસાધન. છઠ્ઠું, કોષની શોધ કોણે કરી. તો એ આવશે રોબર્ટ હુક. ત્યારબાદ પ્રકરણ 6, સ્થૂલ કોણક પેશીના કોષો સજીવ હોય છે. હા કે ના. તો આવશે હા. બીજું, મૃદુતક પેશી હરિતકણોત્તક પેશી તરીકે ઓળખાય છે. તો એ આવશે હા. ત્રીજું છે કે દ્રઢોતક પેશીના કોષો
વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે? તો એ આવશે ના. રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિનને આભારી હોય છે? તો જવાબ આવશે હા. નાક અને કાન અસ્થિકોષોથી બનેલા છે? તો જવાબ આવશે ના. અરેખિત સ્નાયુ પેશી ઐચ્છિક સ્નાયુ પેશી છે? તો જવાબ આવશે ના. ત્યારબાદ પ્રકરણ 7. પહેલો પ્રશ્ન કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? તો જવાબ આવશે વેગ. પદાર્થે કાપેલા અંતરના બદલાવવાના દરને શું કહે છે? તો એ આવશે ઝડપ. ત્રીજું છે કે વેગ એટલે કે સદિશ રાશિ, સમય અને આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો એ આવશે સ્થાનાંતર. ms-1 કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો એ આવશે વેગ. વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો એ આવશે કાપેલું અંતર. વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો એ આવશે ઝડપ. ત્યારબાદ પ્રકરણ 9. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો એ જવાબ આવશે 0. બીજું, ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 6n હોય તો પૃથ્વીની સપાટી પર તેનું વજન કેટલું થાય? તો એ આવશે 36n. ત્રીજું છે કે પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પાદક બળ કઈ દિશામાં લાગે છે? તો જવાબ છે ઉધ્વ દિશામાં. ચોથું, પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય છે? તો એ આવશે સ્પ્રિંગ કાંટો. 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો એ આવશે 60 કિલોગ્રામ. જીનો SI એકમ જણાવો? તો Nm² kg-2. સાતમો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિ પરથી કહો કે જમીન પર કયો પદાર્થ ઓછું દબાણ લગાડશે? પદાર્થ A કે પદાર્થ B? તો અહીંયા આકૃતિ આપેલી છે તો એની અંદર જવાબ આવશે આપણો પદાર્થ B. એટલે આ બે આકૃતિ આપણી સાચી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિ પરથી કહો કે જમીનમાં ઊંડે સુધી કયો પદાર્થ જશે નહીં? પદાર્થ A કે પદાર્થ B? તો જવાબ આવશે પદાર્થ A. એટલે એ આકૃતિવાળો જવાબ સાચો છે. ત્યારબાદ નવમી આકૃતિમાં જોઈએ. નીચે આપેલી આકૃતિ પરથી કહો કે કયો સ્પ્રિંગ કાંટો ઓછું વજન દર્શાવે છે? આકૃતિ A કે આકૃતિ B? તો એની અંદર આકૃતિ જે B છે એ ઓછો વજન દર્શાવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે પાણીની સપાટી પર મૂકેલ M દળવાળો બૂચ અને M દળવાળી ખીલીમાંથી કયો પદાર્થ પાણી પર તરતો જોવા મળે છે? તો જવાબ આવશે M દળવાળો બૂચ. અને અંતિમ પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિ પરથી કહો કે કઈ દોરીની લંબાઈમાં ઘટાડો થાય છે? આકૃતિ A કે આકૃતિ B ની દોરી? તો અહીંયા જે આકૃતિ B ની દોરી છે એમાં ઘટાડો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક શબ્દની અંદર અથવા તો એક વાક્યની અંદર પ્રશ્ન 2 આધારિત જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.